जय श्री राम। बोलती आ भीड़ में मौन नी पण एक ताकत होय छे अने कहेवाय के शब्दों ने साचा स्वरूपे पामवा मौन ने आकार होवो जोईए अने मिलन नो ज्यारे अंत आवे त्यारे आंखों में आभार होवो जोईए। तो आजनी आ सफल बैठकना अंते आभारनो भार मने सोंपवामां आव्यो छे। એટલા માટે સૌપ્રથમ હિન્દુ સેના સંગઠન તરફથી જે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે તમામ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન। જુદા જુદા જિલ્લાઓમાંથી, જુદા જુદા તાલુકામાંથી, જુદા જુદા ગામોમાંથી જે લોકો અહીં પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। આ બેઠકને સફળ બનાવવા માટે જેમના તરફથી આ વાડી આપણને વિનામૂલ્યે અથવા નજીવા મૂલ્યે, પ્રતિકભાઈ જોડે મારે વાત થઈ, નજીવા મૂલ્યે જે મળી છે અત્રેથી એમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે। સાઉન્ડ સિસ્ટમની જે સેવાઓ જેમને પૂરી પાડી છે એમના ઓનર અને સાથે સાથે એમના ઓપરેટર, ખાસ કરીને કિશનભાઈ, શરૂઆતથી લઈને અત્યાર સુધી જેમને મ્યુઝિક સિસ્ટમનું સંચાલન કર્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। જામનગર સ્વયંસેવકના જે મિત્રો છે અત્યારે હું બિલ્લા લગાવેલા જોઈ રહ્યો છું, એમને જે શરૂઆતથી સેવા કરી છે અત્રેથી એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને છેલ્લે બેઠક પછી જે ભોજનનું આયોજન કરવામાં આવેલું છે એના દાતાકો આપણા વડીલ જ છે, આપણા સહકર્મી છે દીપકભાઈ પિલ્લી સાહેબ, જેમના તરફથી આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે, એમને પણ ખૂબ ખૂબ આભાર। અને છેલ્લે અત્રેથી જેમને પણ નવી જવાબદારી મળી છે, મારા વ્યક્તિગત રીતે પ્રદેશ સંગઠન મંત્રી તરીકે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એક સરસ મજાની વસ્તુ આજે હું જોઈ રહ્યો છું કે આટલી બધી ભીડમાં જે આ બહેનો બેઠી છે, ખરેખર આ બહેનો માટે જોરદાર તાળીઓ પાડો। અને અંતે આ કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર અને આજથી જેમને એક નવી જવાબદારી આપેલી છે તૃષાબેન દવે, દીકરી આગળ આવે, તૃષાબેન દવે માટે જોરદાર તાળીઓ પાડો કે એના સુમધુર કંઠે આ આખા સભાનું સંચાલન એને કર્યું છે। અને અત્રેથી આ બેઠકને સફળ બનાવનાર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જેમને પણ યોગદાન આપેલું છે એ તમામનું હિન્દુ સેના સંગઠન વતી હું વ્યક્તિગત રીતે આભાર માનું છું। જય જય શ્રી રામ।